તો એક તરફ જ્યારે ગઈકાલે 31 ને લઈને પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે શામળાજી બોર્ડર પરથી દારૂડિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે દારૂડિયાઓ ઝડપી પાડવામાં આવ્યા. 31ની ઉજવણી કરીને પરત આવતા આ દારૂડિયાઓ ઝડપાયા છે. પોલીસે 12 થી વધુ દારૂ પીધેલા લોકોની અટકાયત કરી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાયા છે આપણી સાથે. જી શૈલેષ, જણાવશો, દારૂડિયાઓની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી કરાઈ? જે આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાનું શામળાજી બોર્ડર કે જે રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે, ત્યારે લોકો 31ની ઉજવણી માટે રાજસ્થાન તરફ જતા હોય છે. વર્ષો વર્ષ જ્યારે પણ 31 આવતી હોય ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. દારૂ પી મોજ માણી અને લથડતા પગે અરવલ્લીના ગુજરાતમાંથી ઘૂસવાનો પ્રયત્ન કરતા તે સમયે અરવલ્લી પોલીસ સતર્ક હતી, જેના કારણે 15 થી વધુ જે દારૂડિયાઓ છે તેમને ધરપકડ કરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. જી આભાર શૈલેષ સમગ્ર માહિતી માટે.